સુરતમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ગરબામાં વરસાદ વિલંબ બન્યા બાદ હવે પવને બાધા નાખી છે। સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડવાની ઘટના સામે આવી। ભારે પવનના કારણે લાઇટ ગુલ થઈ છે, મંડપ અને ખુરશીઓ ઉડી ગઈ છે। સાઉન્ડ સિસ્ટમને પણ નુકસાન થતા આયોજકો હવે ચિંતામાં મુકાયા છે। गुजरात हवामान विभाग तरफथी आगाही करी हती कि दक्षिण गुजरातनी अंदर जे भारे वरसाद वरसी शके छे, त्यारे दक्षिण गुजरातना केटलाक जे विस्तारोनी अंदर जे वरसाद वरसी रह्यो छे, त्यारे सुरत शहरनी अंदर पण भारे पवन साथे मोडी रात्रे जे धोधमार जे वरसाद वरस्यो छे ने तेना कारणे नवरात्रीनी अंदर जे रीते खेलायाओ माटे एक चिंताजनक जे स्थिति छे ते सर्जाय छे। अत्यारे जे रीते दृश्योनी अंदर जोई शकाय छे कि भारे पवन सुरत शहरनी अंदर जोवा मळी रह्यो छे ने रात्रे वरसाद पड्यो छे ने तेना कारणे जे अलग अलग जे ग्राउंड छे ते आयोजकनी चिंता है ते वधारी है, कारण के पानी जे भरायु है पण जे रीते पानी जे छे निकाल करवा माटेनी जे व्यवस्था है ते करवामां आवी रही छे। जोई शकाय छे कि दृश्योनी अंदर तमाम जे आखो मंडप है ते तूटी गयो छे अने पानी जे भराया छे मंडप आखो पवनना कारणे जे तूटी गयानी जे स्थिति छे सर्जाई छे। एटले खेलैयाओमां एक चिंतानो माहोल छे जोवा मळी रह्यो छे। जोई शकाय चारे तरफथी जे मंडप छे ते उखड़ी गयो छे। नवी सिविल होस्पिટલની અંદર જે આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા આયોજક છે તેની સાથે વાત કરીશું, કારણ કે જે રીતે વહેલી સવારથી જે આયોજકો છે તે ચિંતામાં મુકાયા છે। શું કહેશો, ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, હવે એક ચિંતા વધારી છે? જો ચિંતા તો છે કે અમે બહુ મહેનતથી બધા સ્ટુડન્ટોએ આ આયોજન કર્યું હતું, પણ હવે જો ભગવાનના ઉપર તો કોણ છે, પણ હવે ટ્રાય કરીએ છીએ કે એક પણ દિવસ નવરાત્રિ કેન્સલ ના થાય અહીંયા ને સાંજ સુધીમાં બધું અરેન્જમેન્ટ થઈ જાય। મંડપ તૂટી ગયો છે પણ પાછું થઈ જશે। અત્યારે પવનની સ્થિતિ વધારે છે, મંડપ પણ હજુ તૂટી ગયો છે, એટલે કઈ રીતે હવે તેને આયોજન? જો હવે આ જે મંડપવાળો આવવાનો છે, પાછા બધા થાંભલા લગાવીશું ને આ ગ્રાઉન્ડમાં બહુ પાણી ભરાઈ ગયું છે તો પંપ મંગાવ્યો છે ને કાપચી પણ નખાઈએ છે। માતાજીથી હવે છે કે કરાવી દે, બાકી તો બહુ મહેનત ચાલુ છે છોકરાઓની। બસ નુકસાન પણ હશે? નુકસાન એમ જે થયેલું છે એ તો છે જ, બસ ખર્ચો વધી ગયો છે, બીજું તો કશું નહીં। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે કારણ કે નુકસાન તો જોવા જ મળ્યું છે, કારણ કે ચારે તરફથી જે મંડપ છે તે ઉડી ગયો છે ભારે પવનના કારણે, એટલે ભારે નુકસાન છે તે થવા પામ્યું છે। કારણ કે જે રીતે દ્રશ્યો તમને જે બીજી બાજુના જે બતાવીશું, સિવિલ હોસ્પિટલની અંદર જે મોટા પાયે જે ગરબાનું જે આયોજન કર્યું હતું, આજે તમામ જે લાઇટિંગ છે તે લાઇટિંગ તૂટી ગઈ છે। ચારે તરફથી જે મંડપના જે પોલ છે તે પોલ પડી ગયા છે, જે સાઉન્ડ સિસ્ટમ છે તે પણ તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવી છે। આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે સુરત શહેરની અંદર મોડી રાત્રે જે પડેલા વરસાદે કઈ રીતની તારાજી સર્જી છે। મહત્વની વસ્તુ એ છે કે અલગ અલગ જે ડોમની અંદર જે નવરાત્રિ થતી હોય છે, નવરાત્રિ વચ્ચે જે રીતે પાર્કિંગની અંદર પણ પાણી ભરાયા છે તે પણ એક ચિંતાજનક ખેલૈયાઓ માટે છે, કારણ કે હજુ પણ હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે તેના અંતર્ગત વરસાદ છે તે વરસી શકે છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।